કેમ છો? નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે જાય છીએ અમે ગોંડલ વેરી તળાવ જોવા। ત્યાં જઈ અને તમને દેખાડું કેવો વ્યૂ છે, કેટલો ડેમ ભરાણો છે, કેટલું પાણી આવ્યું છે। બાઇકને સ્ટાર્ટ કરી લઈએ અને નીકળી ગોંડલ જવા માટે। હવે રોડ ઉપર ચડી ગયા છીએ અત્યારે અને જો આ રોડનું કામ ચાલુ છે સાઈડમાં બધાય। હજી અહીંયા થોડોક સારો રસ્તો છે, આગળ તો બહુ ખરાબ આવશે ટોલ ટેક્સ ટપીને તો। ભરોડી ટોલ ટેક્સે પહોંચી ગયા છીએ અને આગળ રસ્તે જાય છે હવે ખરાબ આવશે। એક તો આ રોડનું કામ ચાલુ છે અને જો આ રોડ ઉપર ગાયું છે, ગાયોનું બહુ ધ્યાન રાખવું, વચમાંથી ક્યારે આડી પડે છે ખબર નથી। સાઈડમાં જો પાણીના ખાડા બાડા ભરાઈ ગયા બધું। રોડનું કામ ઝડપથી આગળ વધે છે। જો આ રોડ બની જાય પછી મજા આવશે કંઈક બાઇક ચલાવવાની। ગોંડલ રાજકોટ હાઈવેનું કામ ચાલુ છે ને, હવે થોડાક દિવસ તો અમારે આ ભોગવવાનું જ છે આવા રસ્તા। હવે આ રસ્તો રિપેર થાય છે નહીં, આમનામ જ રહેશે 2 વર્ષ 3 વર્ષ, જેટલા વર્ષ કામ હાલે એટલા વર્ષ। રોડ ઉપર ઝીણી કાંકરી એટલી પડી છે ને કે બાઇક સ્લીપ થવાની બહુ બીક લાગે। એના રોજ એક્સિડન્ટ એટલા બધા થાય છે ને, આ કામ ચાલુ છે એમાં રોજ 2-4 એક્સિડન્ટ। ભુણાવણ પાટી સાથે એક રોડ બનાવ્યો છે વાહનો હલાવવા માટે, ટેમ્પરરી કે પરમિનન્ટ ખબર નહીં। આ કારખાનાના કલર ઉપરથી એવું લાગે કે આ શક્તિમાનનું કારખાનું હોય। ગોંડલ રાજકોટ હાઈવે ઉપર તમે નીકળો ને એટલે તમારે મેકઅપ ન કરવો પડે, એટલી બધી ધૂળ ઉડે છે ને એમનો મેકઅપ થઈ જાય તમારે। બિલિયાળા ગામે એવું, બિલિયાળાથી ભોજપરા અને ખોડિયાર હોટલ કાંઈ છે આપણે વેરી તળાવ માટે એક રસ્તો વડે ત્યાં વળી જવાનું છે। ભોજપરા અને બિલિયાળાની વચ્ચે હનુમાનજીનું મંદિર છે, કષ્ટભંજન દાદાનું। માંડવી ખેતરમાં ઉભી લીલી છમ લેર કરે છે। ખોડિયાર હોટલ પાસેથી ટર્ન લઈ લીધો છે, ફાટક આવે છે, ફાટક પછી થોડાક હાલો એટલે સીધો ડેમ આવી જાય છે। અહીંયા જો આ પાણી જાય છે ને જે એ ડેમનું છોડેલું પાણી હોય ને, ડેમ ભરાણા પછી ઓવરફ્લોનું પાણી, એ અહીંથી આમ ગોંડલી નદીમાં જાય। અત્યારે અમે પહોંચી ગયા વેરી તળાવ અને ફૂલ ઓવરફ્લો છે ભરેલો। માથેથી જાય પાણી ફૂલ। હવે ઉપર પાડા ઉપર જઈને તમને દેખાડી। ડેમના પાડા ઉપર જવું હોય તો થોડુંક હાલવું પડે ત્યાંથી આગળ, ત્યાંથી રસ્તો વળે છે, ત્યાં ગેટ છે, ગેટેથી અંદર જવાનું। આ વેરી તળાવે પહોંચી ગયા છીએ, ઉપર ચડી ધીમે ધીમે આ ઢીંગલી દોડી જાય આગળ। પગથિયા થોડાક ચડવાના છે। કચરો તો જો આપણે બધા ગંદકી વાળો કરે છે, પ્લાસ્ટિક કચરો નાખીને। ફરવા લાયક સ્થળ ઉપર આ જાજુ જોવા મળે તમને। આ બેનની ચોટલી જો થાય દોડીને ભાગી। જો આ ફૂલ ભરાઈ ગયો છે આખે આખો। હવે 1 વર્ષ ગોંડલને નિરાય પાણી નહીં। આ બાજુ છે આંબાનો બગીચો નકરો જોવો। આખું વર્ષ ગોંડલને પાણીની નિરાય પીધા રાખો ગમે એમ તોય કાંઈ ખાલી થાય નહીં। જો આ ભગવતસિંહ બાપુ વખતનું બાંધકામ હજી કાંઈ થયું નથી, અને અત્યારના બાંધકામ કર્યા હોય ને તો 10 વર્ષમાં જ પૂરું થઈ ગયું પડી જાય, અને આને કોને કેટલા વર્ષ થયા છે હજી કાંઈ થયું નથી। જોવો એમનેમ છે ઊભું છે, પાણીમાં ઊભું છે એમનેમ। પહેલાં કંઈ ટેકનોલોજી નહોતી એવી બધી। કચરો છે નકરો। ક્યાં સુધી? હા તે જવાનું જોઈએ ને, અહીં સુધી એ વાત જવું જ ન પડે ને ત્યાં સુધી? બહુ આઘું? કાંઈ વાંધો નહીં, હાલો। ચારે બાજુ નજારો જોવો એકલા છે, 1 નંબર। કોઈ માણસ જ નથી અત્યારે અહીંયા, નકર જાજુ માણસ હોય। શનિ રવિની રજા હોય ને ત્યારે બહુ હોય, કાલે હશે પરમ દિવસે, આજે કાંઈ નથી। નજારો વ્યૂ જોવો તમે એકવાર। અહીંયા
અહીંયા ફરવા આવવા જેવું છે, એકવાર આવજો ગમે ત્યારે ટાઈમ મળે તો. સૂરજ આથમવાની તૈયારી છે. જો અહીં સુધી પહોંચી ગયા છીએ, અવાજ બહુ હશે તમને તો એડજસ્ટ કરી લેજો. જો એકવાર પાણી ને આકાશ બી ભેગું થઈ ગયું લાગે. જો વાહન પાણીમાં એલા જતા એવું લાગે. તો પ્રેમે જઈએ ને નીકળી ગયા છે થોડા વાલી. આ માતંગીને ભૂખ લાગી છે આ બેનને, એટલે કે બિસ્કિટ ખાવા છે, એટલે બિસ્કિટ લેવા જ ભેગા, એટલે ખાય બેઠા બેઠા. જા ને ભૂખ લાગી ગયા, બિસ્કિટ ખાઈ. મને ખવડાવી બોલ તો ખરી કઈ. તો વાંધો નહીં. કેટલા દઈ? એક જ? કેમ એક જ? બસ કેમ? બહુ ભૂખ લાગી. ઘરે કઈ ખાધું નતું? તાર મમ્મી ખાવાનું નથી દેતી ઘરે? દૂધ પીધું હતું. એનાથી બિસ્કિટ ન ખોઈતા ને એટલે મને આપી દીધા. 2 વૈધા હતા. મને કે તમે ખાઈ જાઓ. એક બિસ્કિટ મેં ખાધું ને એક નાખ્યું આ મકોડા ને. જો ભલે ખાય જલસા કરે ક્રીમ વાળા બિસ્કિટ ખાઈને. મકોડા ને બિસ્કિટ ખવડાવી ને રામ રામ કરીને પછી નીકળી ગયા અમે. હાલતા થયા છે પાછા રસ્તા ઉપર. થાકી ગયા છે. ઈ થાકી જાય એટલે બીજાની સકવાડે. જો આ માથે બેઠી ખંભે ચડીને. હવે મારે થાકવાનું. હવે જાઉં છું ઘર બાજુ. માં દીકરી તો ફટાફટ પગથિયા ઉતરે છે. બાઇક નો મારી સેલ્ફ ઘર બાજુ ભાગી. હવે ડેમનું પાણી જો અહીંથી નીકળે છે, ફૂલ પ્રવાહ છે. આમાં પડીને તો તણાઈથી ક્યાં કાઢી નક્કી નહીં કાંઈ. અને આપણે વાં હતા, અત્યારે અહીંયા આવી ગયા છીએ. તો તમને દેખાય ઝૂમ કર્યું છે. ત્યાં હતા, અત્યારે અહીંયા પહોંચી ગયા છે. ફૂલ પાણી જાય એમ. અડધું પાણી અહીં આ બાજુ આવે છે અને અડધું બીજી સાઈડ જાય છે. રોંગ સાઈડમાં હલાવી અને કેમે કરીને અમે રોડ ઉપર ચડી ગયા છીએ અત્યારે ઘરે જવા માટે. માંડ મજા આવી હતી લીવર મારવાની. ફટકી મારી હતી જોવો તમે 5મા ગેરમાં. ત્યાં ચાવી એલી ગઈ તો બાઇક થઈ. આ ભોજપુરા ને બિલીયાળા વચ્ચે કહેતો હતો ને કે હનુમાનજીનું મંદિર. આ સૂરજ નારાયણ આસમવાની તૈયારીમાં છે અને આથમ છે. ત્યાં અમે ઘરે પહોંચી જઈશું. શેમણાની પાર્ટીઓ અને ભુણાવાની પાર્ટીઓની વચ્ચે આવું કંઈક રોડ કાઢ્યો છે, પણ ટ્રાફિક બહુ હોય છે અહીંયા. ભુણાવાનું પાર્ટીઓ એવું અહીંયા પહેલાં ગોકુલ હોટલ હતી. કોઈને યાદ હોય તો કમેન્ટમાં કહેજો. રૂડીના પાર્ટી અજયરાજ હોટલ નવી અને જૂની બે બાજુમાં જ છે. પાછા ટોલ ટેક્સ પહોંચી ગયા રિટર્નમાં. ટોલ ટેક્સ વટી જાય એટલે સીધું અમારું ગામ આવે પીપળિયા. અમારા ગામની હદમાં આવી ગયા છીએ હવે અમે. આ મોટું દેખાય રામદેવજીનું મંદિર છે. વિડીયો સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આજનો વિડીયો અહીંયા પૂરો કરી છે. મળશું એક નવા વિડીયોમાં.